Hello students, how are you all? I hope you are all fit and fine. Today we will learn unit 6. આજે આપણે શીખવાના છીએ ધોરણ 10 નો યુનિટ 6 અને એનો પાર્ટ 2 આપણે જોવાના છીએ. યુનિટ 6 નું નામ છે આઈ લવ યુ ટીચર. આઈ લવ યુ ટીચર જે યુનિટ 6 છે એનો જો તમે પાર્ટ 1 ન જોયો હોય મિત્રો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે અને ઉપર આઈ બટન પર ક્લિક કરીને પણ તમે એ જોઈ શકશો. બરાબર. પાર્ટ 1ની અંદર આપણે જોયું હતું કે હેલનના જે ટીચર હતા મિસ સુલિવાન, તેણે હેલનને આંગળીના સ્પર્શથી હથેળીમાં શબ્દો શીખવ્યા, એક હાથમાં વસ્તુ આપતા અને બીજા હાથમાં એ વસ્તુનું નામ લખતા. ત્યારબાદ ટીચરે હેલનને બોલતા શીખવ્યું. હેલન પોતાનો હાથ ટીચરના હોઠ ઉપર અને ગળા ઉપર રાખતા અને એ રીતે ટીચર જે પ્રમાણે શબ્દો બોલતા એનું અનુકરણ કરીને હેલન શબ્દો બોલતા શીખી, વાક્યો બોલતા શીખી, એને બોલતા આવડી ગયું, એનો અવાજ ખુલી ગયો. બરાબર. તો આ પ્રમાણે પહેલા પાર્ટની અંદર આપણે જોયું હતું કે શિક્ષિકાએ મિસ સુલિવાને હેલનને કેવી રીતે મદદ કરી. ત્યારબાદ આ પાર્ટ 2ની અંદર હવે આપણે પાઠનો બાકીનો જે ભાગ છે એ જોઈશું, તેના અઘરા શબ્દો તેમજ પાઠમાં આવતા આઈએમપી ક્વેશ્ચન આન્સર્સ જે બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વના છે એના વિશે ચર્ચા કરીશું. ઓકે, તો ચાલો ત્યારે શરૂ કરીએ બાકીનો પાઠ. ફર્સ્ટ પેરેગ્રાફ છે ત્યાર પછીનો. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી. ફાઇનલી એટલે આખરે અથવા તો છેવટે. માય ટીચર બિગેન ટીચિંગ મી, મારી શિક્ષિકાએ બિગેન ટીચિંગ ભણાવવાનું શરૂ કર્યું, શીખવવાનું શરૂ કર્યું. મી એટલે મને, ટુ રીડ એટલે વાંચતા. છેવટે મારી શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ, સૌથી પહેલાં મેં વાંચ્યા. રેઝડ લેટર્સ, રેઝડનો મતલબ થાય છે ઉપસાવેલા, ઉપસેલા અક્ષરો. સૌથી પહેલાં મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા. એન્ડ લેટર ઓન એટલે ત્યારબાદ, થોડા સમય બાદ, રીડ વિથ બ્રેલ. બ્રેલ શું છે? બ્રેલ લિપિ છે. બરાબર. તો થોડા સમય બાદ બ્રેલ લિપિમાં વાંચતા પણ હેલન શીખી ગઈ. આઈ લર્ન્ટ ટુ રાઇટ, હું લખતા શીખી. વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપરાઇટર, એટલે કે હું લખતા પણ શીખી બંને ટાઈપરાઇટર પર. જે સામાન્ય અથવા તો સાદું ટાઈપરાઇટર આવે છે એના ઉપર પણ હું લખતા શીખી. એઝ વેલ એઝનો મતલબ થાય છે તેમજ જે બ્રેલ ટાઈપરાઇટર આવે છે તેના ઉપર પણ હું લખતા શીખી ગઈ. બંને પ્રકારના ટાઈપરાઇટર પર એને લખતા આવડી ગયું. આઈ વોઝ વેલ ઓન માય પથ. આઈ વોઝ વેલ ઓન માય પથ એટલે કે હું મારા માર્ગ ઉપર પ્રગતિ કરી રહી હતી, હું મારા માર્ગ ઉપર આગળ વધી રહી હતી. ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન, એક સુશિક્ષિત વ્યક્તિ બનવાનો જે મારો રસ્તો હતો, મારો માર્ગ હતો, મારી મંજિલ જે હતી કે મારે ક્યાં પહોંચવું છે, તો એ સુશિક્ષિત વ્યક્તિ બનવું હતું અને એ રસ્તા ઉપર હું સારી રીતે પ્રગતિ કરી રહી હતી, આગળ વધી રહી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ, મને પૂરું પાડવામાં આવતું હતું. ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ, મને બધી જ શક્ય તકો પૂરી પાડવામાં આવતી હતી. ટુ ડેવલપ માય એબિલિટીઝ, મારી ક્ષમતાઓને વિકસાવવા માટે મને જે પણ તકોની જરૂર હોય એ બધી જ શક્ય એવી તકો મને પૂરી પાડવામાં આવતી હતી, એવું હેલન કહે છે. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. હેલન કહે છે આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ એટલે મેં એ તકોનો મહત્તમ ઉપયોગ કર્યો. આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, મને મળેલી તકોનો મેં મહત્તમ ઉપયોગ કર્યો. અને દરેક વિદ્યાર્થીએ પણ એ જ કરવું જોઈએ કે તમને જે પણ તકો મળે છે વિદ્યાર્થીઓ એનો પૂરેપૂરો ઉપયોગ કરો અને પછી જુઓ તમારું જીવન કેવું ખીલી ઉઠે છે. બરાબર. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. હેલન કહે છે આઈ ડેવલપ એટલે વધવું, વિકસવું. ગ્રેટ કોન્ફિડન્સ એટલે ખૂબ જ આત્મવિશ્વાસ. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો, ખૂબ જ વિકસી ગયો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ, અને મેં પ્રેસિડેન્ટની મુલાકાત લીધી, રાષ્ટ્રપ્રમુખની મુલાકાત લીધી. ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ, વ્હાઇટ હાઉસમાં ક્લીવલેન્ડ જે એ વખતના પ્રેસિડેન્ટ હતા અમેરિકાના, તેમની પણ હેલને મુલાકાત લીધી હતી. ઓકે, તો આ પેરેગ્રાફ પરથી આપણો ક્વેશ્ચન નંબર 21 છે. વાય ડઝ હેલન સે ધેટ, શા માટે હેલન કહે છે કે શી વોઝ ઓન ધ પથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. હેલન શા માટે કહે છે
કે તે એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ ઉપર આગળ વધી રહી હતી. તો એનો જવાબ લખીશું આપણે. હેલનથી શરૂઆત કરીશું. ડઝ આપ્યું છે મિત્રો, એટલે સેનું આપણે સેસ કરવું પડશે, રાઈટ. તો હેલન સેઝ ધેટ, હેલન કહે છે કે શી વોઝ ઓન ધ પથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન, તે એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ ઉપર આગળ વધી રહી હતી. તો આ તો આપણને સવાલની અંદર આપેલું જ છે આટલું, એટલે તમારે આ બેઠું લખવાનું છે સવાલમાંથી. હવે કારણ લખવાનું છે કે શા માટે. તો બીકોઝ, કારણ કે શી મેડ મેક્સિમમ યુઝ, તેણે કર્યો મહત્તમ ઉપયોગ. ફર્સ્ટ પેરેગ્રાફમાં લાસ્ટ લાઇનમાં આપેલું છે કે આઈ મેડ ધ મેક્સિમમ યુઝ, એનું આપણે કરીશું શી મેડ મેક્સિમમ યુઝ, તેણે મહત્તમ ઉપયોગ કર્યો. ઓફ ઓલ ધ ઓપોર્ચ્યુનિટીઝ, બધી જ તકોનો તેને મહત્તમ ઉપયોગ કર્યો. ગિવન ટુ હર, જે તેને આપવામાં આવી હતી. ટુ ડેવલપ હર એબિલિટીઝ, એની ક્ષમતાઓને વિકસાવવા માટે એને જે પણ તકો આપવામાં આવી હતી, હેલને તેનો મહત્તમ ઉપયોગ કર્યો. અને એટલા માટે હેલન કહે છે કે હવે તે એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ ઉપર આગળ વધી રહી હતી. બરાબર. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન 22. વોટ શોઝ દેટ હેલન વોઝ અ કોન્ફિડન્ટ પર્સન. વોટ શોઝ, કઈ વાત છે જે બતાવે છે દેટ હેલન વોઝ અ કોન્ફિડન્ટ પર્સન, કે હેલન એક આત્મવિશ્વાસુ વ્યક્તિ હતી. તો હેલન પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડને મળી હતી વ્હાઇટ હાઉસ પર, એ બતાવે છે કે તે એક આત્મવિશ્વાસુ વ્યક્તિ હતી, એક કોન્ફિડન્ટ પર્સન હતી. ઓકે, તો એનો આન્સર લખીશું આપણે. હેલન વોઝ અ કોન્ફિડન્ટ પર્સન, આ પણ આપણને સવાલની અંદર આપેલું છે મિત્રો. તો હેલન વોઝ અ કોન્ફિડન્ટ પર્સન, હેલન એક આત્મવિશ્વાસુ વ્યક્તિ હતી. બીકોઝ, કારણ કે શી વિઝિટેડ, લાસ્ટ લાઇનમાં આપેલો છે આપણો જવાબ આઈ ઇવન વિઝિટેડ, એનું આપણે કરીશું સી વિઝિટેડ, તેણીએ મુલાકાત લીધી. ધ વ્હાઇટ હાઉસ ટુ મીટ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ, તેને પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડને મળવા માટે વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી. બરાબર. તો આ વસ્તુ બતાવે છે કે તે એક આત્મવિશ્વાસુ વ્યક્તિ હતી. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન 1890, 1890માં, એટ ધ એજ ઓફ અબાઉટ 10, લગભગ 10 વર્ષની ઉંમરે, અબાઉટ એટલે આશરે અથવા તો લગભગ, એટ ધ એજ ઓફ અબાઉટ 10, 10 વર્ષની ઉંમરે, આઈ મૂવડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ લીધો, એટલે કે હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ભણવા માટે ગઈ. હિયર માય ટીચર, અહીં મારા શિક્ષિકા, એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી, અહીં મારા શિક્ષિકા એન સુલિવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ એટલે કે હું અહીં બીજા અંધ બાળકો સાથે મિત્રતા કરી શકી. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ, હું મિત્રો બનાવી શકી. વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, બીજા પણ આંધળા બાળકો હતા અહીંયા, અંધ બાળકો, તેની સાથે હેલન મિત્રતા કરી શકી. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર, મારી એકલતા દૂર થવાની શરૂ થઈ ગઈ. જે અત્યાર સુધી હેલનનું જીવન એકલતા ભર્યું હતું, એમાં હવે નવા મિત્રો જોડાયા. એટલે હેલન કહે છે માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર, મારી એકલતા દૂર થવા લાગી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ, અને મારા અભ્યાસની પ્રગતિ, મારા શિક્ષણની પ્રગતિ, ઇમ્પ્રૂવડ, એમાં સુધારો થયો. ક્વાઇટ વેલ એટલે કે ખૂબ જ સારી રીતે, ખૂબ સારી રીતે, ઘણી સારી રીતે મારા અભ્યાસની પ્રગતિમાં સુધારો થયો. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક, હેલન કહે છે હું લેટિન ભાષા શીખી, જર્મન શીખી અને ગણિત અથવા તો કહી શકો તમે અંક ગણિત પણ શીખી. ઓકે, તો પેરેગ્રાફ પરથી આપણો ક્વેશ્ચન નંબર 23 છે. વેન ડીડ હેલન મૂવ ટુ ઇન 1890, 1890માં હેલન ક્યાં ગઈ. હાઉ ઓલ્ડ વોઝ શી, અને તે કેટલી ઉંમરની હતી, તે સમયે તે કેટલી ઉંમરની હતી. તો આપણે લખીશું એનો આન્સર કે 1890માં હેલન ક્યાં ગઈ, પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ છે, રાઈટ. તો ડીડ આપ્યું છે એટલા માટે આપણે લખીશું મૂવનું આપણે મૂડ કરવું પડશે. બરાબર. તો ઇન 1890, 1890માં, એટ ધ એજ ઓફ 10, આ એટ ધ એજ ઓફ 10 લખો એટલે પાછળનો જે સવાલ છે એનો જવાબ આવી ગયો કે તે કેટલી ઉંમરની હતી, રાઈટ. ઇન 1890, 1890માં, એટ ધ એજ ઓફ 10, 10 વર્ષની ઉંમરે, હેલન મૂવડ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, હેલન
પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ હતી આગળ અભ્યાસ માટે. ઓકે, ત્યારબાદ 24 નંબર, વાય ડીડ હેલન્સ લોનલીનેસ ડિસઅપિયર? હેલનની એકલતા શા માટે દૂર થઈ ગઈ? અત્યાર સુધી જે હેલન એકલતા અનુભવતી હતી તે શા માટે દૂર થઈ ગઈ? તો એનો આન્સર લખીશું આપણે, હેલન્સ લોનલીનેસ ડિસઅપિયર્ડ. ફરી એકવાર અહીંયા ડીડ આપ્યું છે મિત્રો, એટલા માટે આપણે ડિસઅપિયરનું ભૂતકાળ કરવું પડશે, ડિસઅપિયર્ડ. ઓકે, હેલન્સ લોનલીનેસ ડિસઅપિયર્ડ. હેલનની એકલતા દૂર થઈ ગઈ, અદૃશ્ય થઈ ગઈ, ગાયબ થઈ ગઈ. બિકોઝ શી કુડ મેક ફ્રેન્ડ્સ, કારણ કે તે મિત્રો બનાવી શકી. વિથ ધ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન, બીજા અંધ બાળકો સાથે એ મિત્રતા કરી શકી. ઇન ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન, પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં તે નવા બીજા અંધ વિદ્યાર્થીઓને, અંધ બાળકોને મિત્ર બનાવી શકી. એટલા માટે એની એકલતા ત્યાં દૂર થઈ ગઈ હતી. રાઈટ, આગળ વધીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25, વોટ ડીડ હેલન લર્ન એટ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન? હેલન પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં શું શીખી? કઈ વસ્તુ એને શીખવા મળી? તો લાસ્ટ લાઇનમાં મિત્રો તમે જવાબ જોઈ શકો છો કે એ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં શું શીખી હતી. મળી ગયો જવાબ, લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક એ શીખી હતી. ઓકે, તો આન્સર લખીશું આપણે, હેલન લર્ન્ટ. ડીડ આપ્યું છે એટલે લર્નનું ભૂતકાળ કરવું પડશે. જો ભૂતકાળ નહીં કર્યું મિત્રો તો તમને જવાબના પૂરા માર્ક્સ નહીં મળે. એટલે ખાસ ધ્યાન રાખવું કે સવાલ કયા ટેન્સમાં પૂછેલો છે, કયા કાળમાં પૂછેલો છે, એ જ પ્રમાણે જવાબ લખવાનો થાય છે. હેલન લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. હેલન લેટિન, જર્મન અને ગણિત શીખી એટ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન, પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન પર. રાઈટ, ચાલો આગળ વધીશું. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, ઇન 1896 એટલે કે 1896ના વર્ષમાં આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મેસેચ્યુસેટ્સ. એટલે કે મેસેચ્યુસેટ્સની જે કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ હતી, યુવાન છોકરીઓ માટેની જે કેમ્બ્રિજ સ્કૂલ હતી, એમાં મારે જવાનું થયું, જે આવેલી હતી મેસેચ્યુસેટ્સમાં. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ. આ ખરેખર એક મહાન સિદ્ધિ કહી શકાય. ફોર અ લેડી લાઇક મી, એક મારા જેવી છોકરી માટે, હુ વોઝ બ્લાઇન્ડ, જે અંધ હતી, ડેફ એટલે બહેરી હતી, એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ, અને જે ભાગ્યે જ અવાજ ઉત્પન્ન કરી શકતી હતી. ફોર કોમ્યુનિકેશન, વાતચીત કરવા માટે જેનો માંડ અવાજ નીકળતો હતો, ભાગ્યે જ જેનો અવાજ નીકળી શકતો હતો, એવી આંધળી બહેરી છોકરી માટે આ એક મહાન સિદ્ધિ કહી શકાય કે એ કેમ્બ્રિજ સ્કૂલમાં ભણવા માટે ગઈ છે. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. હેલન કહે છે કે અહીંયા મેં કાવ્યો, કવિતાઓ અને સ્ટોરીઝ એટલે કે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. હેલને કેમ્બ્રિજ સ્કૂલમાં કાવ્યો અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. ઓકે, તો પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન નંબર 26, વાય વોઝ મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ? કેમ્બ્રિજ સ્કૂલમાં જવું એ શા માટે વોઝ અ ગ્રેટ અચીવમેન્ટ ફોર હેલન? હેલન માટે એક મોટી સિદ્ધિ હતી, એ કઈ રીતે કહી શકાય? શા માટે? શા માટે કેમ્બ્રિજ સ્કૂલમાં જવું હેલન માટે એક મોટી સિદ્ધિ હતી? તો આપણે આન્સર લખીશું એનો, મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ એ કર્તા તરીકે આગળ જશે અને વોઝને આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે પાછળ મૂકીશું. બરાબર, મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલમાં જવું વોઝ અ ગ્રેટ અચીવમેન્ટ, એક મહાન સિદ્ધિ હતી. ફોર હેલન, હેલન માટે. બિકોઝ શી વોઝ બ્લાઇન્ડ, કારણ કે તે અંધ હતી, ડેફ એટલે કે બહેરી હતી, એન્ડ કુડ હાર્ડલી કોમ્યુનિકેટ, અને એ ભાગ્યે જ વાતચીત કરી શકતી હતી. એટલા માટે કહી શકાય કે કેમ્બ્રિજ સ્કૂલમાં જવું એ હેલન માટે એક મોટી સિદ્ધિ હતી. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 27, વોટ ડીડ હેલન બિગિન રાઇટિંગ? હેલને શું લખવાનું શરૂ કર્યું? જ્યાં હેલન ગઈ છે કેમ્બ્રિજ સ્કૂલમાં, ત્યાં હેલને શું લખવાનું શરૂ કર્યું? તો લાસ્ટ લાઇનમાં એનો આન્સર મળશે મિત્રો તમને પેરેગ્રાફમાં, કે તેણે પોએમ્સ અને સ્ટોરીઝ લખવાનું શરૂ કર્યું. પરંતુ અહીં ડીડ આપ્યું છે સવાલમાં, એટલા માટે આપણે બિગિન ક્રિયાપદનું ભૂતકાળ બિગેન કરવું પડશે. ઓકે, તો આન્સર બનશે હેલન બિગેન રાઇટિંગ. હેલને લખવાનું શરૂ કર્યું પોએમ્સ એન્ડ સ્ટોરીઝ એટલે કે કાવ્યો અને વાર્તાઓ. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ, શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન એટલે મારી પરીક્ષા જે શરૂ થવાની હતી એના થોડાક સમય પહેલાં જ, એના થોડાક દિવસો પહેલાં જ
આઈ લોસ્ટ માય ફાધર, મેં મારા પિતાને ગુમાવ્યા એટલે કે પિતાનું મૃત્યુ થયું. ઓલ ધો ઇમોશનલી ડિસ્ટર્બ્ડ એટલે કે હું એકદમ ભાવનાત્મક રીતે લાગણીશીલપૂર્વક અસ્વસ્થ હતી, ડિસ્ટર્બ્ડ હતી. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, છતાં પણ મેં મારી પરીક્ષા માટે ખૂબ જ સારું કામ કર્યું. એટલે કે મેં સારામાં સારી રીતે પરીક્ષા આપી. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન, મેં પરીક્ષા ખૂબ સારી રીતે આપી. માય ટીચર કુડ નોટ અકમ્પની મી, મારા જે શિક્ષિકા હતા એન સુલિવાન, કુડ નોટ અકમ્પની મી, એ મારી સાથે ન આવી શક્યા. ટુ ધ એક્ઝામિનેશન હોલ, પરીક્ષા ખંડમાં એ મારી સાથે નહોતા આવી શકતા, એમને એલાઉડ નહોતું, એમને પરવાનગી નહોતી. ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ, પણ ત્યાં એક બીજા શિક્ષિકા હતા જે સ્પેલ આઉટ એટલે લખતા હતા ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ, જે મારી હથેળીમાં કે મારા હાથમાં પ્રશ્નો લખતા હતા. એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર, અને હું એના જવાબો ટાઈપ કરતી હતી. બરાબર, એના જે શિક્ષિકા હતા એન સુલિવાન એ એની સાથે ન જઈ શક્યા પરીક્ષા ખંડમાં, પરંતુ ત્યાં એને એક બીજા શિક્ષિકા આપવામાં આવ્યા હતા કે જે એની હથેળીમાં પ્રશ્નો લખતા હતા અને એના જવાબ હેલન પછી ટાઈપરાઇટરમાં ટાઈપ કરતી હતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, જ્યારે પરિણામ જાહેર થયું, જે પરીક્ષા આપી હેલને અને એનું પરિણામ જ્યારે જાહેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય, હું એટલી બધી ખુશ હતી ટુ હિયર ધેટ, એ સાંભળીને કે આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ, હું બધા જ વિષયોમાં પાસ થઈ ગઈ હતી. બધા વિષયોમાં એ પાસ થઈ ગઈ હતી અને એ સાંભળીને હેલન બહુ જ ખુશ થઈ. એનું પરિણામ આવી ગયું કે આ છોકરી બધા જ વિષયોમાં પાસ થઈ ગઈ હતી. ઓકે, તો પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન નંબર 28, વાય વોઝ હેલન ડિસ્ટર્બ્ડ બિફોર ધ એક્ઝામ, પરીક્ષા પહેલાં હેલન શા માટે અસ્વસ્થ હતી, શા માટે ડિસ્ટર્બ્ડ હતી? તો એનું કારણ હતું કે એના પિતાનું મૃત્યુ થયું હતું. ઓકે, તો અહીં આપણે હેલનને કર્તા તરીકે આગળ લખીશું, વોઝને પાછળ લઈ જઈશું અને આન્સર બનશે હેલન વોઝ ડિસ્ટર્બ્ડ, હેલન ડિસ્ટર્બ હતી, અસ્વસ્થ હતી, બિફોર ધ એક્ઝામ, એક્ઝામની પહેલાં, બિકોઝ શી લોસ્ટ હર ફાધર, કારણ કે તેને તેના પિતા ગુમાવી દીધા હતા, એના પિતાનું મૃત્યુ થયું હતું. જસ્ટ બિફોર ધ એક્ઝામ, એક્ઝામની પહેલાં જ, થોડાક સમય પહેલાં જ એના પિતાનું મૃત્યુ થયું હતું. એ કારણ હતું હેલનની અસ્વસ્થતાનું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 29, હાઉ ડીડ હેલન અપિયર ફોર હર એક્ઝામ, તો હેલને તેની પરીક્ષા કેવી રીતે આપી, એ પરીક્ષામાં હાજર કેવી રીતે થઈ? તો આન્સર લખીશું અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન્સ, એક શિક્ષિકા હતા, ચોથી લાઇનમાં એનો આન્સર છે મિત્રો, અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન હર હેન્ડ, ઇન માય હેન્ડના બદલે ઇન હર હેન્ડ લખો. બરાબર, તેના હથેળીમાં કે તેના હાથમાં એક શિક્ષિકા પ્રશ્નો લખતા હતા. એન્ડ હેલન ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ, અને હેલન શું કરતી હતી? હેલન જવાબોને ટાઈપ કરતી હતી. આ પ્રમાણે તેને પરીક્ષા આપી હતી. બરાબર, ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે, મને યાદ છે મારો પ્રથમ દિવસ, એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900, 1900માં રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ હેલન કહે છે કે મને આજે પણ યાદ છે. આઈ ન્યૂ ધેર વર ચેલેન્જીસ, મને ખબર છે, હું જાણતી હતી, મને ખબર હતી કે ધેર વર ચેલેન્જીસ, પડકારો હતા, ઇન માય વે, મારા રસ્તામાં, મારા માર્ગમાં પડકારો હતા, મુશ્કેલીઓ હતી. બટ આઈ વોઝ ઈગર, પણ હું આતુર હતી, હું ઉત્સુક હતી, ટુ ઓવરકમ ધેમ, ઓવરકમ એટલે કોઈના ઉપર વિજય પ્રાપ્ત કરવો, કોઈના ઉપર જીત મેળવવી. તો એ જે તકલીફો કે જે પડકારો હતા એના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે હેલન ઉત્સુક હતી, આતુર હતી. ધ પ્રોફેસર્સ લુકડ ફાર અવે, જે પ્રોફેસરો હતા, અધ્યાપકો હતા જે એને ભણાવતા હતા, પ્રોફેસર્સ લુકડ, અધ્યાપકો લાગતા હતા, ફાર અવે, ખૂબ જ દૂર, એઝ ઇફ, જાણે કે, એઝ ઇફનો મતલબ થાય છે જાણે કે, ધે વર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન, જાણે કે તેઓ ટેલિફોનમાંથી બોલતા હોય, ટેલિફોન દ્વારા એમનો અવાજ આવતો હોય દૂર દૂરથી, એવું લાગતું હતું. ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ, લેક્ચર્સ લખાતા હતા. ઇન્ટુ માય પામ્સ, મારી હથેળીઓમાં લેક્ચર્સ લખાતા હતા. એઝ રેપિડલી એઝ પોસિબલ, એટલે શક્ય હોય એટલા ઝડપથી એની હથેળીમાં લેક્ચર્સ એટલે જે વ્યાખ્યાનો આપવામાં આવતા હતા પ્રોફેસર દ્વારા, અધ્યાપકો દ્વારા, એ ખૂબ જ ઝડપથી, બની શકે એટલી ઝડપથી એની હથેળીમાં લખવામાં આવતા હતા. આઈ વુડ નોટ ડાઉન, અને હું નોંધ કરી લેતી હતી.
आई वुड नोट डाउन एटले कि हूँ नोंध करी लेती हती। शेनी नोंध करी लेती हती? वॉट एवर आई रिमेम्बर्ड, जे पण मने याद रहतुं, वेन आई वेंट बेक होम, ज्यारे हूँ पाछी जती त्यारे मने जे पण याद रहतुं ए हूँ नोंधी लेती हती। ओके, तो पेरेग्राफ परथी आपणो नेक्स्ट क्वेश्चन है, क्वेश्चन नंबर 30। वॉट शोज दैट हेलन वॉज डिटरमाइन्ड टू स्टडी एट द कॉलेज। कई बात बतावे छे कि हेलन कॉलेज में अभ्यास करवा माटे के भणवा माटे दृढ़ निश्चयी हती, एने निर्णय करी लीधो हतो कि बस एने हवे कॉलेज में अभ्यास करवो ज छे। एवी कई वस्तु है जे आपणे बतावे छे आ पेरेग्राफ मांथी। तो आंसर लखीशुं हेलन न्यू, हेलन जाणती हती। फर्स्ट लाइन तमे जोई शको छो, एमां आप्यो छे आंसर आई न्यू, एनुं आपणे करवानुं छे हेलन न्यू। हेलन जाणती हती देट देर वर डिफिकल्टीज, के तकलीफों हती, मुसीबतों हती, इन हर वे, एना रस्तामां। तमे डिफिकल्टीजना बदले जे बेठो आप्यो छे जवाब चेलेन्जीस ए पण लखी शको तो पण तमारो जवाब साचो थशे। तो हेलन न्यू, हेलन जाणती हती देट देर वर डिफिकल्टीज इन हर वे, के एना रस्तामां एना मार्गमां तकलीफों हती, પડકારો हता। बट शी वॉज ईगर, परंतु ते आतुर हती, उत्सुक हती टू ओवरकम धेम, ए तकलीफों पर विजय मेळववा माटे। ओके, त्यारबाद क्वेश्चन नंबर 31। हाउ डीड हेलन स्टडी एट द रेडक्लिफ कॉलेज। हेलन केवी रीते रेडक्लिफ कॉलेज में भणी, तो एनो आंसर लखीशुं एट द रेडक्लिफ कॉलेज में द लेक्चर्स वर स्पेल्ड, लेक्चर्स लखाता हता इनटू हेलन्स पाम्स, हेलननी हथेळीओ में, एज रेपिडली एज पॉसिबल, शक्य एटली झड़पथी एनी हथेळी में लेक्चर्स लखाता हता। एंड शी वुड नोट डाउन, अने ते नोंध करी लेती हती वॉट एवर शी रिमेम्बर्ड, एने जे पण याद रहतुं वेन शी वेंट बेक होम, ज्यारे ते घरे जती अने तेने जे पण याद रहतुं ए नोंध करी लेती हती। ओके, त्यारबाद आगळ वधीए, नेक्स्ट पेरेग्राफ। हियर आई बिगेन टू राइट अबाउट माय लाइफ। हेलन कहे छे अहींया मैं मारा जीवननी कथा लखवानुं शरू कर्युं, मारा जिंदगी विशेनी जे वात हती एना विषे में लखवानुं अहीं शरू कर्युं। आई रोट द स्टोरी, मैं मारी जीवननी कथा लखी बोथ इन ब्रेल एंड ऑन अ नॉर्मल टाइपराइटर, ब्रेल टाइपराइटर पर अने सादा नॉर्मल सामान्य जे टाइपराइटर आवे छे एना उपर पण मैं मारा जीवननी कथा लखी। द स्टोरी ऑफ माय लाइफ, मारा जीवननी कथा, मारी आत्मकथा वॉज एडिटेड, एनु संपादन करवामां आव्युं बाय जॉन मेसी, जॉन मेसी द्वारा मारी जीवननी जे कथा है, मारी आत्मकथा है, एनु संपादन करवामां आव्युं। द राइटिंग वॉज पब्लिश्ड, अने मारू आ लखाण प्रसिद्ध थयुं, पब्लिश थयुं, प्रकाशित थयुं इन अ मैगेजीन, एक मैगेजीन में, इन 1903, 1903 में एक मैगेजीन में मारू आ लखाण प्रसिद्ध थयुं। एंड आई वॉज पेड फॉर इट, अने मने एना माटे पेड एटले पैसा चूकववामां आव्या। वी द ब्लाइंड आर एज इंडेप्टेड, अमे अंध लोको एटला ज ऋणी छीए टू लुईस ब्रेल, लुईस ब्रेलना अमे अंध लोको एटला ज ऋणी छीए एज मैनकाइंड, जेटलुं मानवजात ऋणी छे इज टू गुटेनबर्ग। गुटेनबर्ग कोण छे, तो गुटेनबर्ग ए छे कि जेणे आ जे लखाण छपाय छे बुक्सनी अंदर, जे प्रेस होय छे ए प्रेस शोधनार जे व्यक्ति छे ए छे गुटेनबर्ग। एटले मानवजात जेटલું ગુટેનબર્ગનું ઋણી છે જેના કારણે માણસો આજે પુસ્તકો વાંચી શકે છે, બરાબર। તો એ જ રીતે આ અંધ લોકો છે એ લुईस બ્રેલના ઋણી છે કે લुईस બ્રેલ એવો વ્યક્તિ છે કે જેણે એ લિપિ શોધી હતી કે જેનાથી અંધ લોકો વાંચી શકે, બરાબર। તો આ પેરેગ્રાફ પરથી આપણો ક્વેશ્ચન નંબર 32, હુ એડિટેડ ધ સ્ટોરી ઓફ હેલન્સ લાઈફ, હેલનની જીવન કથાને કોણે સંપાદિત કરી अथवा संपादन कोणे कर्युं, तो जॉन मेसी नामनो जे व्यक्ति है तेणे संपादन कर्युं हतुं। ओके, तो आंसर लखीशुं जॉन मेसी एडिटेड द स्टोरी ऑफ हेलन्स लाइफ, हेलननी जीवन कथा ने जॉन मेसीए संपादित करी हती। ओके, त्यारबाद क्वेश्चन नंबर 33, टू हुम आर द ब्लाइंड पीपल इंडेप्टेड, अंध लोको कोना ऋणी है, तो अंध लोको लुईस ब्रेल नामनो जे व्यक्ति है जेना नाम परथी ब्रेल लिपि आवी छे एना ऋणी है। ओके, तो अहींया आपणे कर्ता तरीके लई जईशुं आगळ, द ब्लाइंड पीपल अने आर ने लावशुं पाछळ। द ब्लाइंड पीपल आर इंडेप्टेड, अंध लोको ऋणी है अथवा आभारी है टू लुईस ब्रेल, लुईस ब्रेलना, बराबर। त्यारबाद नेक्स्ट पेरेग्राफ। ऑन 28 जून 1904,
28મી જૂન 1904ના રોજ આઈ ગ્રેજ્યુએટેડ, હું સ્નાતક થઈ ગઈ, એને કોલેજ પાસ કરી લીધી. આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ, રેડક્લિફ કોલેજમાંથી હું સ્નાતક થઈ ગઈ. આઈ ફેલ્ટ પ્રાઉડ, અને મને બહુ ગર્વ થયો, મેં ગર્વ અનુભવ્યો. દેટ કે આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન, હું એવી પ્રથમ બહેરી અને આંધળી વ્યક્તિ બની ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, કે જેને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત થઈ હતી. આઈ બિગેન ટુ ફીલ ધેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ, આઈ બિગેન ટુ ફીલ ધેટ, મને એવું લાગવા માંડ્યું અથવા મેં એવું અનુભવ્યું, ધેટ આઈ મસ્ટ એજ્યુકેટ, કે મારે ભણાવવા જોઈએ, શિક્ષિત કરવા જોઈએ લોકોને, ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, મારે લોકોને જાગૃત કરવા જોઈએ, ભણાવવા જોઈએ, કે જેથી અંધજનોને વિવિધ રીતે મદદ કરી શકાય. ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, અંધ લોકોને મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ, લોકોને ભણાવવા જોઈએ, એવું હેલનને લાગવા માંડ્યું. ઓકે, તો પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન નંબર 34 છે. વોટ હેપન્ડ ઇન 1904, 1904ના વર્ષમાં શું થયું? તો 1904ના વર્ષમાં હેલન રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ ગઈ. ઓકે, તો આન્સર લખીશું. ઇન 1904, 1904માં હેલન ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. ફર્સ્ટ લાઇનમાં આન્સર આપેલો છે. હેલન રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ ગઈ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35, વાય વોઝ હેલન પ્રાઉડ, હેલનને શા માટે ગર્વ હતો? હેલનને કેમ ગર્વ હતો? તો આન્સર લખીશું આપણે. એમાં હેલનને આપણે આગળ લખીશું અને વોઝને પાછળ લખીશું સહાયકારક તરીકે. તો આન્સર બનશે હેલન વોઝ પ્રાઉડ, હેલનને ગર્વ હતો, બિકોઝ, કારણ કે, શી વોઝ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન. સેકન્ડ લાઇનમાં એનો આન્સર છે બિકોઝ શી વોઝ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન, કારણ કે તે હતી પહેલી એવી બહેરી અને આંધળી વ્યક્તિ ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, જેને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી હોય એવી પ્રથમ વ્યક્તિ હતી. આજ સુધી એની પહેલાં કોઈએ પણ આવી ડિગ્રી હાસિલ નહોતી કરી જે બહેરું અને આંધળું હોય. ઓકે, એટલા માટે એને ગર્વ થયો. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. માય પ્રાઇમ ગોલ, માય પ્રાઇમ ગોલ એટલે કે મારો મુખ્ય ધ્યેય ઇન માય લાઈફ, મારા જીવનનો મુખ્ય ધ્યેય વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ, એ હતો જાગૃતિ ફેલાવવી. રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ, જે ઉપેક્ષિત સ્થિતિ છે, નેગ્લેક્ટ કરવું એટલે ઉપેક્ષા કરવી, ઓફ ધ બ્લાઇન્ડ, અંધ લોકોની જે નબળી ઉપેક્ષિત સ્થિતિ છે એના વિશે, તેમજ ધેર ઇન્નેટ એબિલિટીઝ, તેમની જન્મજાત જે ક્ષમતાઓ છે અંધ લોકોની, એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ, અને તેમની જે પ્રેરણાઓ છે એના વિશે જાગૃતતા ફેલાવવાનો ધ્યેય હતો મારા જીવનનો. મારા જીવનનો મુખ્ય ધ્યેય હતો કે ગરીબ લોકોની જે ઉપેક્ષિત સ્થિતિ છે, એમની જન્મજાત ક્ષમતાઓ છે, તેમની પ્રેરણાઓ છે, એના વિશે, એના બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવી. આઈ હેડ ટુ રેઝ ફંડ, મારે ભંડોળ ઊભું કરવાનું હતું. આઈ હેડ ટુ રેઝ ફંડ્સ, મારે એમ કે ભંડોળ ભેગું કરવાનું હતું. તો શેના માટે ઊભું કરવાનું હતું ભંડોળ? નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ, માત્ર મારી જાત માટે, મારા માટે જીવન નિર્વાહ ચલાવવા માટે, રોજીરોટી મેળવવા માટે જ નહીં. નોટ ઓનલી એટલે માત્ર આના માટે જ નહીં, બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ, પરંતુ મારે પ્રોજેક્ટ શરૂ કરવા હતા, યોજનાઓ શરૂ કરવી હતી. ટુ રિમૂવ ડાર્કનેસ, અંધકાર દૂર કરવા માટે, એન્ડ મિઝરીઝ એટલે દુઃખો દૂર કરવા માટે, ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ, બીજા અંધ લોકોના જીવનમાંથી અંધકાર અને દુઃખોને દૂર કરવા માટે મારે ભંડોળ ભેગું કરવાનું હતું, પ્રોજેક્ટ શરૂ કરવાના હતા અને એના માટે ભંડોળની જરૂર હતી. અને મારો જીવન નિર્વાહ ચલાવવા માટે પણ મારે ભંડોળની જરૂર હતી. તો આ બધા કામ માટે તેને ભંડોળ ભેગું કરવાનું હતું. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, અને મને દ્રઢપણે એવું લાગતું હતું કે આઈ મસ્ટ ગીવ ધ અધર્સ, મારે બીજા લોકોને એ આપવું જ જોઈએ. મસ્ટ એટલે ફરજિયાત પણ બતાવે છે કે મારે આપવું જ જોઈએ બીજા લોકોને. વોટ આઈ હેડ ગેઇન્ડ, જે મેં પ્રાપ્ત કર્યું હતું, જે મેં મેળવ્યું હતું, ફ્રોમ માય ટીચર એન, મારા ટીચર એન પાસેથી, એન સુલિવાન પાસેથી મેં જે પ્રાપ્ત કર્યું હતું એ મારે બીજા લોકોને આપવું જ જોઈએ એવું મને દ્રઢપણે લાગતું હતું. તો પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન નંબર 36, વોટ વોઝ ધ ગોલ ઇન હેલન્સ લાઈફ, હેલનનો જીવનનો ધ્યેય શું હતો, મુખ્ય ગોલ શું હતો હેલનનો? તો આન્સર લખીશું ધ ગોલ ઇન હેલન્સ લાઈફ વોઝ, ધ ગોલ ઇન
હેલન્સ લાઈફ વોઝ, હેલનના જીવનનો ધ્યેય હતો ટુ સ્પ્રેડ અવેરનેસ, એટલે કે જાગૃતિ ફેલાવવી, રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, ધેર ઇન્નેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ, એટલે કે જે આ અંધ લોકો છે એમના બાબતે, એમની જે ઉપેક્ષિત સ્થિતિ છે, તેમની જે કુદરતી એબિલિટી એટલે જન્મજાત જે ખૂબીઓ છે એમની અંદર અને તેમની જે પ્રેરણાઓ છે એમના વિશે મારે લોકોમાં જાગૃતિ લાવવી હતી. એ મારા જીવનનો મુખ્ય ધ્યેય હતો. ઓકે, ક્વેશ્ચન નંબર 37. વોટ ડીડ હેલન સ્ટ્રોંગલી ફીલ? હેલનને દ્રઢપણે શું લાગતું હતું? હેલનને દ્રઢપણે શું લાગતું હતું? તો આપણને જવાબ મળી જશે. લાસ્ટ 2 લાઇન જે છે આપણી પેરેગ્રાફમાં એમાંથી આપણને આન્સર મળશે. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ લખ્યું છે, આપણે લખવાનું થશે હેલન સ્ટ્રોંગલી ફેલ્ટ. ફીલનું ભૂતકાળ કરીશું ફેલ્ટ. હેલન સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, હેલનને દ્રઢપણે એ લાગતું હતું કે શી મસ્ટ ગીવ ધ અધર્સ, તેને બીજા લોકોને એ આપવું જ જોઈએ, વોટ શી હેડ ગેઇન્ડ, જે તેણે પ્રાપ્ત કર્યું હતું ફ્રોમ હર ટીચર એન, એના ટીચર એન પાસેથી એને જે પ્રાપ્ત કર્યું હતું તે તેને બીજાને આપવું જ જોઈએ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, એટલે કે પછી મારા જીવનમાં, અહીં લખ્યું છે મારા આકાશમાં, એટલે કે મારા જીવનમાં, પછી મારા જિંદગીના આકાશમાં, મારા જીવનરૂપી આકાશમાં કેમ અ ડાર્ક ક્લાઉડ, એક કાળું વાદળ આવ્યું, એટલે કે દુઃખનો સમય આવ્યો. આઈ વોઝ ડીપલી કન્સર્ન્ડ, એટલે કે હું ખૂબ જ ચિંતિત હતી, અબાઉટ ધેટ, એના વિશે મને બહુ ચિંતા હતી. તો શું ચિંતાનું કારણ હતું એ જોઈએ. માય ટીચર્સ આઈ સાઇટ, મારા ટીચરની, મારી શિક્ષિકાની, આઈ સાઇટ એટલે દ્રષ્ટિ, એમની નજર, વોઝ વર્ઝનિંગ એટલે કે ખરાબ થઈ રહી હતી વધુને વધુ. ડે બાય ડે, દિવસે દિવસે મારી શિક્ષિકાની આંખો નબળી થઈ રહી હતી, બગડી રહી હતી, ખરાબ થઈ રહી હતી. એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી, અને પરિણામે તે સ્પષ્ટપણે જોઈ શકતા નહોતા. શી વોઝ બ્રેવ ઇનફ, શી વોઝ બ્રેવ ઇનફ, પરંતુ તે બહાદુર હતા. ઇનફ એટલે પૂરતા બહાદુર હતા. ટુ ફાઇટ, લડવા માટે, ઝઝૂમવા માટે. ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, એમની જે સમસ્યા હતી એની વિરુદ્ધમાં લડવા માટે એ પૂરતા બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી, પણ મને દુઃખ હતું, બિકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈસ. બટ આઈ વોઝ સોરી, પણ હું દિલગીર હતી, બિકોઝ કારણ કે શી ડીડ નોટ હીડ, હીડ એટલે અટેન્શન, ધ્યાન આપવું. શી ડીડ નોટ હીડ, તેણે ધ્યાન ન આપ્યું, ટુ હર પ્રોબ્લેમ, તેમની જે સમસ્યા હતી એ પ્રત્યે તેમને ધ્યાન ન આપ્યું. એમની આંખોની સમસ્યા, પ્રોબ્લેમ ઓફ હર આઈઝ, એ તરફ એમણે ધ્યાન ન આપ્યું. ઇન્સ્ટેડ, એના બદલે, એમની આંખો પર ધ્યાન આપવાને બદલે, શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી, તેમને મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. તેમને મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. તેમની પોતાની તબિયત, એમનું સ્વાસ્થ્ય, એમની આંખો તરફ ધ્યાન ન આપ્યું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈ સાઇટ, અને આખરે મારી શિક્ષિકાએ એમની દ્રષ્ટિ ગુમાવી દીધી. કમ્પ્લીટલી, સંપૂર્ણપણે તેમને પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી. એન્ડ બીકેમ બ્લાઇન્ડ, અને અંધ બની ગયા. બાય ધ યર 1935, 1935ના વર્ષ સુધીમાં તો તેઓ સાવ અંધ થઈ ગયા. એક શિક્ષિકાએ પોતાના સ્ટુડન્ટ માટે થઈ અને પોતાની આંખો આપી દીધી. શી સેક્રિફાઇસ્ડ હર આઈ સાઇટ, તેમણે તેમની આંખોનું બલિદાન આપી દીધું. ફોર મી, મારા માટે. હેલન કહે છે મારા માટે થઈને તેમને પોતાની આંખોનું બલિદાન આપી દેવું પડ્યું. કેટલું મહાન બલિદાન કહી શકાય મિત્રો આ, બરાબર. તો પેરેગ્રાફ પરથી આપણો ક્વેશ્ચન નંબર 38. વાય વોઝ હેલન વરીડ, હેલન શા માટે ચિંતિત હતી, હેલનની ચિંતાનું કારણ શું હતું? તો આન્સર લખીશું. હેલન આગળ જશે, વોઝને આપણે પાછળ લાવશું વરીડની સાથે. હેલન વોઝ વરીડ બિકોઝ, હેલન ચિંતિત હતી કારણ કે હર ટીચર્સ આઈસાઇટ, એની શિક્ષિકાની આંખો, દ્રષ્ટિ, વોઝ વર્સનિંગ, ખરાબ થઈ રહી હતી વધારે ને વધારે. ડે બાય ડે, દિવસે અને દિવસે. એન્ડ શી કુડ નોટ સી ક્લિયરલી, અને તે સ્પષ્ટપણે જોઈ શકતા નહોતા. આ હતું હેલનની ચિંતાનું કારણ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ નંબર 39. વાય ડઝ હેલન સે ધેટ, હેલન શા માટે કહે છે કે હર ટીચર સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર હર, શા માટે હેલન કહે છે કે તેની શિક્ષિકાએ તેના માટે તેમની દ્રષ્ટિનું બલિદાન આપી દીધું? એવું હેલન કેમ કહે છે? તો આપણે જવાબ લખીશું ત્યારે ડઝ આપ્યું છે એટલે આપણે હેલન સાથે સેનું શું કરવું પડશે મિત્રો? સેઝ કરવું પડશે. ઓકે, હેલન સેઝ ધેટ, હેલન કહે છે કે હર ટીચર સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ,
એની શિક્ષિકાએ તેમની આંખોનું બલિદાન આપી દીધું. ફોર હર, તેના માટે એટલે કે હેલન માટે. બિકોઝ સી ઇગ્નોર્ડ હર પ્રોબ્લેમ. ઇગ્નોર એટલે અવગણના કરવી. કારણ કે તેમને અવગણના કરી તેમની સમસ્યાની. એન્ડ કન્ટિન્યુડ ટુ હેલ્પ હેલન, અને હેલનને મદદ કરવાનું ચાલુ રાખ્યું. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને તેના પરિણામે શી લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી, તેમને તેમની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી. સાવ અંધ થઈ ગયા. એન્ડ બીકમ બ્લાઇન્ડ, અને અંધ બની ગયા. બરાબર, એમની દ્રષ્ટિ સાવ ચાલી ગઈ. દેખાતું એમને સાવ બંધ થઈ ગયું. આ બધું એમણે કોના માટે કર્યું? પોતાની સ્ટુડન્ટ હેલન માટે થઈને. બરાબર, એટલા માટે મહાન બલિદાન કહી શકાય. ચાલો આગળ વધીએ. ત્યારબાદ પાઠનો લાસ્ટ પેરેગ્રાફ છે મિત્રો. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેટલું મહાન બલિદાન હતું તે. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ, કેટલું મોટું બલિદાન કહેવાય તે. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ, જો તેમણે આધાર ન આપ્યો હોત. એન્ડ એન્કરેજડ મી, અને મને પ્રોત્સાહન ન આપ્યું હોત. ટુ લર્ન, શીખવા માટે. જો મારા ટીચરે મને શીખવા માટે પ્રોત્સાહન ન આપ્યું હોત, મને સપોર્ટ ન કર્યો હોત, તો શું થાત? આઈ વુડ નોટ હેવ એન્જોયડ, તો હું ન માણી શકી હોત ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, આ દુનિયાની જે સુંદરતા છે, દુનિયામાં રહેલી સુંદર વસ્તુઓને હું માણી ન શકી હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ, અને હું મારી જાતને નથી વિચારી શકતી. અપાર્ટ ફ્રોમ હર, મારા શિક્ષિકાથી અલગ હું મારી જાતને વિચારી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ, અને એટલા માટે જ મારું હૃદય હંમેશા બોલે છે આઈ લવ યુ ટીચર, કે હું મારી જે શિક્ષિકા છે, મારા જે ગુરુજી છે, તેને હું ચાહું છું, તેમને હું પ્રેમ કરું છું. તો આવું હતું હેલન અને એના ટીચર જે હતા એન સુલિવાન, એમની વચ્ચેનો સંબંધ આ પ્રમાણેનો હતો. બરાબર, ટીચરે ઘણું બધું શીખવ્યું હેલનને, અને આખરે આપણે જોયું કે ટીચરની આંખો પણ હેલન માટે થઈને તેમને બલિદાન આપી દેવી પડી, પોતાના તરફ ધ્યાન ન આપ્યું. તો પેરેગ્રાફ પરથી મિત્રો આપણો પ્રશ્ન નંબર 40 છે. વિચ સેન્ટેન્સ શોઝ ધેટ, કયું વાક્ય છે જે બતાવે છે કે હેલન વોઝ વેરી ક્લોઝ ટુ હર ટીચર. હેલન તેની શિક્ષિકાની ખૂબ નિકટ હતી, ખૂબ નજીક હતી, વેરી ક્લોઝ હતી. એવું આપણને કયા વાક્ય પરથી, કયા વિધાન પરથી ખબર પડે છે? તો આન્સર લખીશું. વાક્ય છે આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, હું મારી જાતને મારા શિક્ષિકાથી અલગ વિચારી શકતી નથી. આ જે વાક્ય છે, ધીસ સેન્ટેન્સ શોઝ ધેટ હેલન વોઝ વેરી ક્લોઝ ટુ હર ટીચર. બરાબર મિત્રો, તો આ પ્રમાણેના 40 પ્રશ્નો છે. પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેમાં થઈને કુલ 40 પ્રશ્નો છે. એ સિવાય સ્પેલિંગ છે. સ્પેલિંગ તમને કામમાં લાગશે. જે આપણી બ્લેન્ક્સ પૂછાય છે, એક પેરેગ્રાફ પૂછાય છે આપણી પેપર સ્ટાઇલમાં, તમે જોયું હશે કે બ્લેન્ક્સ ફ્રોમ ધ ટેક્સ્ટબુકમાંથી જે સ્પેલિંગ છે આપણા પાઠના, એ આધારિત એક પેરેગ્રાફ આવે છે અને 3 માર્ક્સનો હોય છે. એટલે તમારે સ્પેલિંગ પણ ખાસ તૈયાર કરવા પડશે. બરાબર છે મિત્રો? આઈ લવ યુ ટીચર પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને બધાને આ પાર્ટ 2 પણ સમજાઈ ગયો હશે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચોક્કસપણે તમારા મિત્રોને પણ જણાવજો. અને જો કોઈ ક્વેરી હોય તમારી તો કોમેન્ટ્સમાં જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.